જય શ્રીમન નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 10 વિભૂતિ યોગ. શ્લોક 30. પ્રહ્લાદશ્ચાસ્મિ દૈત્યાનાં કાલઃ કલયતામ અહં મૃગાણાંચ મૃગેન્દ્રોહં વૈનતેયશ્ચ પક્ષિણામ. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિભૂતિ યોગ શીખવી રહ્યા છે. પરમાત્મા કહે છે, અર્જુન, દૈત્યોમાં હું પ્રહલાદ છું. ગણના અને નિયંત્રણ કરવા વાળાઓમાં હું સમય અર્થાત કાળ છું. સર્વે પ્રાણીઓમાં હું સિંહ છું અને પક્ષીઓમાં હું ગરુડ છું. સારા ગુણોના પ્રતીક સ્વરૂપે કોઈને ઉદાહરણ રૂપે દર્શાવવું સ્વાભાવિક છે, પરંતુ પ્રહલાદ સર્વે સત્પુરુષોના સમગ્ર સદ્ગુણોનું ઉદાહરણ છે, જેનો જન્મ રાક્ષસ જાતિમાં થયો હતો. પ્રહલાદ કેટલો મહાન છે! પ્રહલાદે ઘોષણા કરી કે શ્રીમન નારાયણ જ સર્વોચ્ચ છે અને આસ્તિકતાનો સિદ્ધાંત સ્થાપિત કર્યો. શ્રીમન નારાયણની સર્વોચ્ચતાની સ્થાપના માટે તેણે અનેક પીડાદાયક દંડ સહન કર્યા અને તેના પિતા હિરણ્યકશ્યપના સર્વે નાસ્તિક સિદ્ધાંતોને નકારી કાઢ્યા. આ ઉપરાંત પ્રહલાદના કારણે શ્રી નરસિંહ સ્વામી અવતારનો ઉદય થયો. પ્રહલાદ અત્યંત મહાન છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ પ્રહલાદ છે અને તેમણે પ્રહલાદમાં પોતાનું તત્વ ઉચ્ચ રાખ્યું છે. સમય અર્થાત કાળ એ સૌથી શક્તિશાળી બળ છે જે આ બ્રહ્માંડના પ્રત્યેક અસ્તિત્વને નષ્ટ કરી શકે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ સમય છે અને તેમણે સમયમાં પોતાનું તત્વ ઉચ્ચ રાખ્યું છે. સિંહ એ પ્રાણીઓ અને જંગલનો રાજા છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ સિંહ છે અને તેમણે સિંહમાં પોતાનું તત્વ ઉચ્ચ રાખ્યું છે. વેદોમાં જણાવ્યા પ્રમાણે ગરુડ શ્રીમન નારાયણનું દિવ્ય વાહન છે અને સર્વે પક્ષીઓમાં ગરુડ સૌથી મહાન છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે તેઓ ગરુડ છે અને તેમણે ગરુડમાં પોતાનું તત્વ ઉચ્ચ રાખ્યું છે. શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોને ધ્યાનમાં રાખીને જ્યારે પણ આપણે પ્રહલાદનું નામ સાંભળીએ, જ્યારે પણ આપણે સમય વિશે સાંભળીએ, જ્યારે પણ આપણે સિંહને જોતા હોઈએ, જ્યારે પણ આપણે ગરુડ નામ સાંભળીએ, ત્યારે આપણે તેમનામાં રહેલા શ્રી કૃષ્ણ પરમાત્માના દિવ્ય તત્વને સમજીએ અને ઓળખીએ. શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ. પ્રહ્લાદશ્ચાસ્મિ દૈત્યાનાં કાલઃ કલયતામહં મૃગાણાં ચ મૃગેન્દ્રોહં વૈનતેયશ્ચ પક્ષિણામ. શ્રીમન્નારાયણ કરિષ્યે વચનમ તવ. સર્વં શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65 થી 70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ.
શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરિષ્યે વચનમ તવ, એટલે કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસતી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન્નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન, હે શ્રીમન્નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન, હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન, હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન, હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન, હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ, તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન, હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ, તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન, હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો 1 શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન, હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ, કરિષ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. પ્રહ્લાદશ્ચાસ્મિ દૈત્યાનાં કાલઃ કલયતામ અહં મૃગાણાંચ મૃગેન્દ્રોહં વૈનતેયશ્ચ પક્ષિણામ. ઓમ. પ્રહ્લાદશ્ચાસ્મિ દૈત્યાનાં કાલઃ કલયતામહં મૃગાણાંચ મૃગેન્દ્રોહં વૈનતેયશ્ચ પક્ષિણામ. શ્રીમન્નારાયણ, કરિષ્યે વચનમ તવ. સર્વં શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ.